હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એનો યુનિટ 3 આજથી આપણે સ્ટાર્ટ કરીએ. એની અંદર ટોટલ તમારે 3 જ ક્વેશ્ચન જોવાના છે, પણ 3 ક્વેશ્ચનમાંથી કઈ રીતે પૂછાય ને એ આગળ જેમ જેમ ક્વેશ્ચન ચાલશે એવી રીતે તમને હું કહેતો રહીશ. એમાં ક્વેશ્ચન 3 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ક્વેશ્ચન તો પૂછાવાનો છે એક્ઝામની અંદર. તમારે જે 17 માર્કનો ક્વેશ્ચન પૂછાશે એ ક્વેશ્ચન 3 બેઠે બેઠો તમારે ખાસ તૈયાર કરી જ લેવો. એક જ ક્વેશ્ચન કરશો, બીજું બધું તમારે ઓપ્શનમાં નીકળી જશે. તો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન. એક્સપ્લેન ઇનપુટ ડેટા કેપ્ચર ઓબ્જેક્ટિવ. એક્સપ્લેન ઇનપુટ ડેટા કેપ્ચર ઓબ્જેક્ટિવ એટલે કે ડેટા ઇનપુટ કરવા માટેના ઓબ્જેક્ટિવ શું શું છે એ આપણે આ ક્વેશ્ચનની અંદર જોવાનું છે. તો જોઈએ ઇનપુટ ડેટા કેપ્ચર ઓબ્જેક્ટિવ. ઇનપુટ ડિઝાઇન includes development specification and procedure for data preparation. Input design includes એટલે સમાવેશ કરવો. શેનો સમાવેશ થાય છે? તો કે ડેવલપમેન્ટ સ્પેસિફિકેશન એન્ડ પ્રોસિજર ફોર ડેટા પ્રિપરેશન. ઇનપુટ ડિઝાઇનની અંદર ટોટલ 2 વસ્તુનો સમાવેશ થાય છે. એમાં ફર્સ્ટ શું છે? તો કે ડેવલપમેન્ટ સ્પેસિફિકેશન એટલે કે એનું સ્પષ્ટીકરણ. ડેવલપમેન્ટ તમે કેવી રીતે કરશો એનો સમાવેશ થાય છે. અને સેકન્ડ પ્રોસિજર ફોર ડેટા પ્રિપરેશન. તમે ડેટાને પ્રિપેર કરવા માટે કઈ પ્રોસિજરનો યુઝ કરશો એ 2 ઓબ્જેક્ટનો સમાવેશ શેમાં થાય છે? ઇનપુટ ડિઝાઇન. હવે જો આને તમારે યાદ રાખવું હોય તો તમે આવી રીતે યાદ રાખી શકો. પહેલો પાર્ટ ઇનપુટ ડિઝાઇન ઇન્ક્લુડ્સ. અહીંયા સ્ટોપ કરો. આ ફર્સ્ટ પાર્ટ ઇનપુટ ડિઝાઇન ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ કર્યો. શેનો સમાવેશ કરે છે? તો કે ડેવલપમેન્ટ સ્પેસિફિકેશન. આ સેકન્ડ પાર્ટ એન્ડ પ્રોસિજર ફોર ડેટા પ્રિપરેશન. અહીંયા પૂરું. ઇનપુટ ડિઝાઇન ઇન્ક્લુડ્સ ડેવલપમેન્ટ સ્પેસિફિકેશન એન્ડ પ્રોસિજર ફોર ડેટા પ્રિપરેશન. અહીંયા શું થઈ જાય છે? એ આપણું પૂરું થઈ જાય છે. આટલું 3 પાર્ટ પાડશો એટલે આ સેન્ટેન્સ તમને આરામથી યાદ રહી જશે. આગળ જોઈએ. બાય ઇનપુટ ડિઝાઇન વી પુટ ધ ટ્રાન્ઝેક્શન ડેટા ઇનટુ પ્રોપર ફોર્મેટ ફોર પ્રોસેસિંગ. ઇનપુટ ડિઝાઇન દ્વારા આપણે શું કરી શકીએ? તો કે બાય ઇનપુટ ડિઝાઇન વી પુટ ધ ટ્રાન્ઝેક્શન ડેટા ઇનટુ પ્રોપર ફોર્મેટ. આપણે ટ્રાન્ઝેક્શન કરવા માટે જે કોઈ પણ ડેટાની જરૂર પડે, જે ડેટાને આપણે ઇનપુટ કરીએ છીએ એને આપણે પ્રોપર ફોર્મેટની અંદર ઇનપુટ કરી શકીએ છીએ. શું કીધું છે અહીંયા? પ્રોપર ફોર્મેટ એટલે કે છે કે વી પુટ ધ ટ્રાન્ઝેક્શન ડેટા ઇનટુ પ્રોપર ફોર્મેટ ફોર પ્રોસેસિંગ. આપણે પ્રોસેસિંગ કરવા માટે જે ટ્રાન્ઝેક્શન ડેટાની જરૂર પડતી હોય છે એ દરેકે દરેક ટ્રાન્ઝેક્શન ડેટાને આપણે પ્રોપર ફોર્મેટની અંદર ઇનપુટ કરી શકીએ છીએ. ક્લિયર? હવે આગળ જોઈએ. વી જનરલી નીડ ડેટા એન્ટ્રી એક્ટિવિટી ઓફ પુટિંગ ડેટા ઇનટુ ધ કોમ્પ્યુટર પ્રોસેસિંગ. હવે જો આપણે જે કોઈ પણ ડેટા ટ્રાન્ઝેક્શન માટે તમારે જે ડેટાની જરૂર પડે તો એના માટે તમારે જનરલી શેની જરૂર પડે? તો કે વી જનરલી નીડ ડેટા એન્ટ્રી એક્ટિવિટી. તો આપણે ડેટા એન્ટ્રીને કામકાજની પ્રવૃત્તિની આપણે જરૂર પડે. શેના માટે? તો કે ઓફ પુટિંગ ડેટા ઇનટુ ધ કોમ્પ્યુટર ફોર પ્રોસેસિંગ. કોમ્પ્યુટરની અંદર ડેટા ઇનપુટ કરવા માટે તમારે ડેટા એન્ટ્રીની જરૂર પડે છે. શેના માટે? તો કે જે કંઈ હોય એ પ્રોસેસ કરવા માટે. આગળ જોઈએ. There are 5 objectives of input design as explained below. There are 5 objectives. આ ક્વેશ્ચન 9 માર્કમાં પૂછાય એવી સંભાવના છે. There are 5 objectives of input design as explained below. First, controlling amount of input એટલે કે તમે જે કંઈ પણ ઇનપુટ કરવાનું હોય એના ઉપર થોડોક તમારો કંટ્રોલ હોવો જોઈએ. એવોઇડિંગ ડિલે. રોજે રોજનું કામ રોજે રોજ કરો તો તમારે કોઈ પણ કામમાં ડિલે થાય નહીં. થર્ડ, એવોઇડિંગ એરર્સ ઇન ડેટા. બને એટલી એરર ન આવે એવો તમારે ટ્રાય કરવો પડે. એવોઇડિંગ એક્સ્ટ્રા સ્ટેપ્સ. અમુક વાર ડાયરેક્ટ થતું હોય તો પણ ઘણા વ્યક્તિઓ શું સ્ટેપ બાય સ્ટેપ જવાનો વધારે આગ્રહ રાખે, તો એક્સ્ટ્રા સ્ટેપને તમે એવોઇડ કરો. લાસ્ટ એન્ડ ફાઇનલ, કીપિંગ ધ પ્રોસેસ સિમ્પલ. બને એટલી તમારી પ્રોસેસ કેવી રાખવાની? સિમ્પલ રાખવાની, જેથી બીજો કોઈ વ્યક્તિ જોવે તો પણ એને સરળતાથી તમારી પ્રોસેસ છે એ સમજાઈ જાય. એટલે કે છે કીપિંગ ધ પ્રોસેસ સિમ્પલ. ફર્સ્ટ જોઈએ આપણે કંટ્રોલિંગ એમાઉન્ટ ઓફ ઇનપુટ. There is several reasons for controlling the amount of data. ડેટા ઉપર ઇનપુટ, જ્યારે ડેટાને ઇનપુટ કરીએ છીએ ત્યારે એની ઉપર કંટ્રોલિંગ કરવા શું કામ કંટ્રોલિંગ જરૂર પડે? તો એના અમુક રીઝન્સ, એના અમુક કારણો છે. એ કારણ આપણે જોઈએ. ડેટા પ્રિપરેશન એન્ડ ડેટા એન્ટ્રી ઓપરેશન ડિપેન્ડ ઓન પીપલ.
ડેટાને તૈયાર કરવો અને ડેટાની એન્ટ્રી કરવી એ કોના ઉપર છે, કોના ઉપર ડિપેન્ડ છે, તો કે જે તે માણસો ઉપર. ડેટા પ્રિપરેશન એન્ડ ડેટા એન્ટ્રી ઓપરેશન ડિપેન્ડ ઓન પીપલ. જે તે વ્યક્તિ ઉપર એ આધાર રાખે છે. બીકોઝ લેબર કોસ્ટ આર હાઈ. લેબર કોસ્ટ એટલે કે મજૂરી ખર્ચ જો તમારો વધે, ધ કોસ્ટ ઓફ પ્રિપેરિંગ એન્ડ એન્ટરિંગ ડેટા ઇઝ ઓલ્સો હાઈ. તો તમારો ખર્ચ પણ વધે, ડેટાને ઇનપુટ કરવાનો ખર્ચ પણ તમારો શું થઈ જાય છે, વધી જાય છે. સો રિડ્યુસિંગ ધ ડેટા રિક્વાયરમેન્ટ કેન રિડ્યુસ ધ કોસ્ટ એન્ડ લેબર એક્સપેન્સ. એટલે જરૂર હોય એટલો જ ડેટાને તમે ઇનપુટ કરો. જેટલી જગ્યાએથી ડેટા તમારે આવતો હોય બધો જ ડેટા તમે જોયા વગર પહેલાં બધું ઇનપુટ કરવા માંડો તો ઇનપુટ કરવાનો તમારો ખર્ચ વધી જાય છે. તો તમારી જે ડેટા પ્રોસેસ થાય, જે તમારું આઉટપુટ બને છે એનો ખર્ચ પણ વધી જાય છે. જો એનો ખર્ચ ઘટાડવો હોય તો બને એટલો ડેટા એન્ટ્રીનો ખર્ચ છે એ તમારે ઘટાડવો પડે. The process of inputting data can take many time longer than the time required by computer to process. જો આ મેઇન પોઈન્ટ છે. The process of inputting data can take many time longer. ઘણીવાર શું થતું હોય, તમારે કોઈ પણ ડેટા ઉપર પ્રોસેસ કરવી હોય તો એના માટે જે ડેટાની ઇનપુટ કરવાની જરૂર હોય તો ઇનપુટ કરવાની પ્રોસેસ છે એ ઘણી લાંબો સમય ચાલે છે. ઇનપુટ કરવાની પ્રોસેસ શું થાય, ઘણો લાંબો સમય ચાલે છે. ધેન કોની કરતા, તો કે ધ ટાઈમ રિક્વાયર્ડ બાય કોમ્પ્યુટર ટુ પ્રોસેસ. તમારા કોમ્પ્યુટરને જે ડેટા ઉપર પ્રોસેસ કરતા જેટલી વાર નથી લાગતી એના કરતાં વધારે વાર તમારે ઇનપુટ કરવામાં લાગે છે. તો એના લીધે શું થાય, સો while data are being input, જ્યારે તમારો ડેટા ઇનપુટ થતો હોય, ધ કોમ્પ્યુટર મે સીટ આઇડલ. તો ત્યારે તમારા કોમ્પ્યુટર શું હોય છે, ફ્રી બેસવું હોય છે. સીટ એટલે બેસવું, આઇડલ એટલે ફ્રી, નવરું બેસી રહેવું પડે છે. કોમ્પ્યુટરને શું થાય છે, મે સીટ આઇડલ. આગળ જોઈએ એવોઇડિંગ ડીલે. A processing delay due to data preparation or data entry operation is called bottleneck. A processing delay એટલે કે તમારી પ્રોસેસ ડિલે શેના કારણે થાય છે, તો કે ડ્યુ ટુ કોના કારણે, તો ડેટા પ્રિપરેશન, ડેટાને પ્રિપેર કરવામાં, અથવા તો ડેટા એન્ટ્રી ઓપરેશન, ડેટાને પ્રિપેર કરવામાં અથવા તો ડેટા એન્ટ્રી કરવામાં તમારી પ્રોસેસ છે એ ડિલે થતી હોય છે. અને આને શું કહેવાય છે, તો કે ઇઝ કોલ્ડ બોટલનેક. આ પ્રોબ્લેમને શું કહેવાય, તો કે બોટલનેક પ્રોબ્લેમ. બોટલનેક પ્રોબ્લેમ સમજવો હોય શું કહેવાય છે બોટલનેક પ્રોબ્લેમ, તો એ આ વિડીયો તમે જોઈ લો ત્યારે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ તમે કોલેજ આવો ત્યારે કોલેજે આવીને રૂબરૂ મને પૂછવાનું છે કે સર બોટલનેક એટલે શું. અહીંયા હું નથી સમજાવતો એટલે મને આઈડિયા આવે કોણ કેટલા વિડીયો જોવે છે. A processing delay due to data preparation or data entry operation is called bottleneck. Avoiding bottleneck is the one objective of the input design. મેઇન હેતુ શું છે, તો કે બોટલનેક પ્રોબ્લેમને છે એને તમારે એવોઇડ કરવો, દૂર કરવો એ જ ડેટા ઇનપુટનો મેઇન ઓબ્જેક્ટિવ છે. વન વે ઓફ રિડ્યુસિંગ ધ બોટલનેક પ્રોબ્લેમ યુઝિંગ ટર્ન અરાઉન્ડ ડોક્યુમેન્ટ. તમારા ડોક્યુમેન્ટને તમે ટર્ન અરાઉન્ડ કરતા જાઓ એમ તમે તમારો જે બોટલનેક પ્રોબ્લેમ છે એને દૂર કરતા રહ્યો છો. થર્ડ છે એવોઇડિંગ એરર ઇન ડેટા. ધ રેટ ઓફ એરર ડિપેન્ડિંગ અપોન ધ ક્વોન્ટિટી ઓફ ડેટા. એરર આવવાની સંભાવના કોના ઉપર છે, તો કે તમારા ક્વોન્ટિટી ઓફ ડેટા. જેટલી ક્વોન્ટિટી વધારે એટલી એરર વધારે આવે. શું કામ, ડેટાને ઇનપુટ કરવાની ક્વોન્ટિટી વધારે હોય, ધીમે ધીમે શરૂઆતમાં તમારી એફિશિયન્સી સારી હોય અને પછી ધીમે ધીમે તમારું ડાઉન થતું જાય વર્ક, તો તમારી જે એરર આવવાની સંભાવના છે એ વધી જાય. શું કામ, તમે થાકેલા હોય તો કંઈક અલગ અલગ તમારે એરર આવી શકે. સો સ્મોલર એમાઉન્ટ ઓફ ડેટા રિડ્યુસ ધ એરર. વધારે એમાઉન્ટની હોય ડેટા તો એરર વધારે આવે છે. સ્મોલર અમાઉન્ટ ઓફ ડેટા રિડ્યુસ ધ એરર, તો એરરની અંદર ઘટાડો કરે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ડેટા વોલ્યુમ ઇઝ 10,000 ટ્રાન્ઝેક્શન વીકલી. જો એક અઠવાડિયાનું તમારું ટ્રાન્ઝેક્શન કેટલું હોય છે, 10,000 ટ્રાન્ઝેક્શન હોય છે, એપ્રોક્સિમેટલી 300 એરર વિલ અકર. તો અંદાજે તમારે 300 એરર આવે છે. The analysis can also affect the error rates of an operation through input design. Analysis can also affect, એને બીજું શું અસર કરે છે, તો કે the error rates of an operation through input design. તમારી ઇનપુટ ડિઝાઇન દ્વારા જે એરર રેટ જે ઓપરેશન થતું હોય છે એ પણ એને અસર કરે છે. The manner in which data must be entered and affect the amount of errors. The
ધ મેનર ઇન વિચ ડેટા મસ્ટ બી એન્ટર, તમે કયા વેની અંદર તમારો ડેટા એન્ટર કરેલો છે, કેન અફેક્ટ ધ ઇન્સિડન્ટ ઓફ એરર, અને એ તમારા એરર આવવાનો જે ઇન્સિડન્ટ જે છે એને શું કરે છે, અસર કરે છે. ચેક્સ એન્ડ બેલેન્સ ઇન ધ ડેટા એન્ટ્રી પ્રોગ્રામ, તમારે હંમેશા ડેટા એન્ટ્રી કરો તો એને ચેક કરવી પડે અને એનું બેલેન્સ પણ જોતું જવું પડે, એ પ્રમાણે તમારે એરર આવવાની સંભાવના ઓછી થાય છે. કોલ્ડ ઇનપુટ વેલિડેશન ટેકનિક ઓલ્સો ડેટા એરર ડિટેક્ટ એરર ઇન ઇનપુટ. સાથે સાથે તમે જેવી તમે એન્ટ્રી કરતા જાઓ, એ એન્ટ્રીને ચેક કરતા જાઓ ને એને બેલેન્સ કરતા જાઓ, તો એ જે ટેકનિક છે એને આપણે શું કહીએ છીએ, તો કે ઇનપુટ વેલિડેશન ટેકનિક કહીએ છીએ, અને ઓલ્સો ડિટેક્ટ એરર ઇન ઇનપુટ, અને એના દ્વારા તમારે જે કંઈ પણ ઇનપુટ તમે કરતા હોય છો એની અંદર તમે એરરને ડિટેક્ટ કરી શકો છો. ફોર્થ પોઈન્ટ છે આપણો એવોઇડિંગ એક્સ્ટ્રા સ્ટેપ્સ. Sometimes the volume of transaction and the amount of data preparation or data entry jobs resulting from them cannot be controlled. Sometimes ક્યારેક શું બને છે, the volume of transaction and the amount of data preparation, the volume of transaction, તમારું જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થતું હોય છે એના વોલ્યુમ એટલે કે એનું કદય વધારે હોય છે, and the amount of data preparation, ડેટાને તૈયાર કરવા માટેનો જેટલો ડેટા હોય છે એ, અથવા તો ડેટા એન્ટ્રી જોબ્સ રિઝલ્ટિંગ ફ્રોમ ધેમ કેન નોટ બી કંટ્રોલ, આ બધું છે એ તમારાથી કંટ્રોલ થતું હોતું નથી. જેમ જેમ ઘણું બધું ઇનપુટ કરવાને તમારી પાસે ડેટા આવતો જાય તો તમે કંટ્રોલ કરી શકતા નથી. વેન ધ વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન કેન નોટ બી રિડ્યુસ, જ્યારે તમારા ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ છે એની અંદર તમે ઘટાડો ન કરી શકો, ધ એનાલિસ્ટ મસ્ટ બી શ્યોર ધ પ્રોસેસ ઇઝ એઝ એફિશિયન્ટ એઝ પોસિબલ, તો એનાલિસ્ટે પ્રોસેસ માટે ચોક્કસ રહેવું પડે કે તમારી જે કંઈ પણ પ્રોસેસ થાય છે એ કેવી છે, એઝ એફિશિયન્ટ એઝ પોસિબલ, જેટલું પોસિબલ હોય એટલી એફિશિયન્ટ એટલે કે અસરકારક સાબિત થવી પડે. આગળ લાસ્ટ પોઈન્ટ આપણો કીપિંગ ધ પ્રોસેસ સિમ્પલ. ઇટ ઇઝ પોસિબલ to include so many controls on errors that people will have difficulty using the system. It is possible to include, શું પોસિબલ છે, ટુ ઇન્ક્લુડ સો મેની કંટ્રોલ્સ ઓન એરર, તમારે એરર ન આવે એટલા માટે થઈને તમે ઘણા બધા કંટ્રોલિંગ મૂકી દીધા હોય, ડેટા વેલિડેશન તમે ઘણું બધું એવું મૂકી દીધું કે આવું કરો તો તમારે એરર આવે નહીં. તો તમે જેમ જેમ કંટ્રોલિંગ વધારતા જાઓ એમ તમારો પ્રોગ્રામ છે એ કેવો થતો જાય, હાર્ડ બનતો જાય. તો જેમ પ્રોગ્રામ હાર્ડ બને તો બીજી કોઈ વ્યક્તિને સમજવામાં પણ એ શું લાગે, અઘરો લાગે. એટલા માટે કહે છે કે બને એટલી તમારી પ્રોસેસ છે કેવી હોવી જોઈએ, સિમ્પલ. It is possible to include so many control on errors that people will have difficulty using the system. તો બીજા કોઈ માણસને સિસ્ટમનો યુઝ કરવો એ શું બની જાય છે, ડિફિકલ્ટ બની જાય છે. The best design system is called that is comfortable for them. બેસ્ટ ડિઝાઇન સિસ્ટમ ક્યારે કહેવાય, તો કે બીજા કોઈ વ્યક્તિઓ માટે કેવી હોવી જોઈએ, કમ્ફર્ટેબલ, એકદમ કમ્ફર્ટેબલ હોવી જોઈએ. વાઇલ પ્રોવાઇડિંગ ધ એરર કંટ્રોલ મેથડ, જ્યારે તમે એરર કંટ્રોલ મેથડનો ઉપયોગ કરો ત્યારે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે જ્યારે આ પ્રોગ્રામનો બીજી કોઈ વ્યક્તિ યુઝ કરે તો એના માટે યુઝ કરવા માટે કમ્ફર્ટેબલ પ્રોગ્રામ સાબિત થવો પડે. તો એના માટે તેને શું કરવું પડે, તો કે કીપિંગ ધ પ્રોસેસ સિમ્પલ. અહીંયા આપણો આ ક્વેશ્ચન 1 પૂરો થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 2 જોશું. ક્વેશ્ચન 2 પણ ઇમ્પોર્ટન્ટ છે અને મેં કીધું એમ ક્વેશ્ચન 3 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ક્વેશ્ચન એક કરી નાખશો એટલે તમારે આગળ બીજા કંઈ પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન કરવાની જરૂર પડશે નહીં. થેન્ક યુ.